લોક સાહિત્યકાર ઈશ્વરદાન ગઢવી દ્વારા લોક સાહિત્યને લઈને એક શ્રેણી શરૂ કરવામાં આવી હતી, રંગ કોને દેવા, જેમાં ગુજરાતની ધરા પર ઘટેલી એવી ઘટનાઓ વિશે વાત કરી છે જે ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરે છે. એટલે એમાં પ્રશ્ન થતો કે રંગ કોને દેવા. પણ અત્યારે ગુજરાતની અને ભારતની જે પરિસ્થિતિ છે એને જોતા જે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે એ છે વાંક કોનો કાઢવો. ભારતના પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં થયેલ બળાત્કાર અને હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા. ભારતના પશ્ચિમમાં વસેલા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સલાહ આપી, પણ એ પોતાના રાજ્યને કેમ ભૂલી ગયા? વાંક કોનો કાઢવો? મમતા બેનર્જીનો કે ભૂપેન્દ્ર પટેલનો? જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત બાબતે આપેલા નિવેદનને લઈને અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. આ સાથે રાહુલ ગાંધીએ અમુક આંકડાઓ પણ રજૂ કર્યા. તેમણે કહ્યું કે જ્યારે નાણાકીય ડેટા જોઈએ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતી. તેમણે કહ્યું કે ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ, મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો, મને ઓબીસી નું નામ બતાવો. આ તો થઈ રાહુલ ગાંધીના નિવેદનની વાત. આ નિવેદનનું વિશ્લેષણ કરીએ એ પહેલા આ વિશે ભાજપના નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી એ જોઈએ. આ ધરણા કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટ પરમાર અને પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝફડિયાએ કહ્યું કે દેશના સંવિધાનનું સૌથી વધુ વાર જો કોઈ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. તેમણે કહ્યું કે ભાજપે સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યો છે. તેમણે તો એમ પણ કહ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે 25મી જૂન 1975 ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઇતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે, તે રાહુલ ગાંધી દેશના વિરોધ પક્ષના નેતા છે. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ એમ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશ વિશે જેમ ફાવે તેમ બોલે છે. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે 1962માં તેઓએ દેશના તમામ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે મારું માનવું છે કે અનામત ન હોવી જોઈએ. વડાપ્રધાને એસસી એસટી અને ઓબીસી માટે અનેક નિર્ણય લીધા છે. દુનિયાની કોઈ પણ તાકાત સંવિધાન કે આરક્ષણને હટાવી નહીં શકે. આ સિવાય આશીર્વાદના પૂર્વ ધારાસભ્ય અને દલિત નેતા પ્રદીપ પરમારે એવું કહ્યું કે દેશની સંસ્કૃતિની ખબર નથી એવા લોકો સાંસદમાં નેતા બની ગયા છે. રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવા એસસી એસટી અને ઓબીસી જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હંમેશા દલિતો અને બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ ગયો છે. જવાહરલાલ નહેરુએ બાબા સાહેબને કામ ન કરવા દીધું. જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીએ દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. ગુજરાતમાં 6 લાખ સુધી દલિતો અને ઓબીસીને આવક મર્યાદા આપવામાં આવી છે. ગુજરાતની દલિત દીકરી એર ઇન્ડિયાનું વિમાન ઉડાવે છે, જે ભાજપના કારણે છે. ગુજરાતમાં દલિતો અમારી સાથે છે. ભાજપે હંમેશા બાબા સાહેબનું સન્માન કર્યું છે. દલિતોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા, પણ કોંગ્રેસે શું આપ્યું છે? કોંગ્રેસે દલિતોનો ઉપયોગ કરી બહાર ફેંકી દીધા છે. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, મેયર પ્રતિભા જૈન, તમામ ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. તો બીજી તરફ રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમદાવાદ બાદ રાજકોટમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.
રાજકોટના જુબેલી ચોક ખાતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને મેયર સહિતના લોકો એકત્રિત થયા હતા અને રાહુલ હાય હાયના નારા લગાવી રેલી કાઢી હતી અને ત્રિકોણબાગ ખાતે તેમણે ધરણા પ્રદર્શન પણ કર્યું હતું, જેમાં કોંગ્રેસની અનામત વિરોધી નીતિની ટીકા કરતા પ્લેકાર્ડ બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ જે કહ્યું એ માટે ભાજપના નેતાઓ આટલા મોટા પાયે વિરોધ અને ધરણા પ્રદર્શન કરે છે, જેમાં મુખ્યમંત્રી સુધીના નેતાઓએ સામેલ થવું પડ્યું છે. પણ શું ખરેખર રાહુલ ગાંધીએ અનામતના વિરોધમાં કંઈ કહ્યું છે? ખરેખર જોવા જઈએ તો રાહુલ ગાંધીએ અત્યારે અનામતને હટાવવાની વાત નથી કરી. તેમણે ભવિષ્યમાં જો જરૂર જણાય તો અનામતને દૂર કરવાની વાત કરી છે, જે એક રીતે ખોટું નથી. જો આ મુદ્દાને વધુ સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા એ સમજીએ કે આપણે અનામતની જરૂર શા માટે પડે. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં લોકશાહીની શરૂઆત થઈ છે. એ સમયે ભારતમાં ઘણી કુપ્રથાઓ હતી, જેમાંની એક હતી છૂત-અછૂત. દલિત, આદિવાસી જેવી ઘણી બધી જાતિઓ હતી જેઓ સામાજિક અને આર્થિક રીતે ખૂબ પછાત હતા. આ જાતિઓને સવર્ણ જાતિઓની હારમાં લાવવા માટે અનામત લાવવામાં આવ્યો, જેથી તેમને વધારે અને સરળ તકો મળવાથી તેમનો વિકાસ શક્ય બને અને તેઓ પણ આગળ વધે. આઝાદીના આટલા વર્ષો બાદ આમાંની ઘણી જાતિઓ એવી પણ છે જેઓ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ વિકસિત થઈ છે, જ્યારે અમુકને હજુ પણ ટેકો આપીને આગળ લાવવાની જરૂર જણાઈ રહી છે. જેમ કે અમુક જાતિઓ આગળ આવી ગઈ, એમ જો ભવિષ્યમાં અનામત આપવામાં આવતી બધી જાતિઓ આગળ આવી જાય, એટલે કે સામાજિક અને આર્થિક સમાનતા આવી જાય, તો ત્યાં અનામતની જરૂર રહેતી જ નથી. આ સમયે ભાજપનું એમ કહેવું કે દુનિયાની કોઈ પણ તાકાત આરક્ષણ નહીં હટાવી શકે, એ કેટલું યોગ્ય છે? આ સંદર્ભમાં મહીસાગર જિલ્લા ભાજપે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી ત્યાંથી રેલી કાઢી હતી. એક તરફ રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી ધરણા પર બેસે છે, બીજી તરફ શિક્ષણ મંત્રી રેલીઓ કાઢે છે. એટલે આ જોઈને તો એવું જ લાગે છે કે આ રેલી અને ધરણા સૌથી વધુ મહત્વપૂર્ણ હતા. સીસી, ફોરેસ્ટ ગાર્ડ, ટેટ ટાટ આ બધી પરીક્ષાના ઉમેદવારો જ્યારે પોતાના પ્રશ્નો લઈને જાય છે અને રેલી કે ધરણા કરે છે, ત્યારે એમની ટીંગાટોળી થાય છે, એમની સાથે મારપીટ થાય છે, લાઠીચાર્જ થાય છે. ત્યારે સૌથી પહેલા તો એ પ્રશ્ન ઉભો થાય છે કે આ અસમાનતા કેમ? અર્થનો અનર્થ કરીને તમે જે કરો એ સાચું, અને જે લોકો પોતાના હક માટે તમારી પાસે માંગ કરે એ ખોટા. અનામતની વાતો કરતા લોકોએ પહેલા આ અસમાનતાને દૂર કરવી જોઈએ. અને સૌથી મોટો પ્રશ્ન કે ગામને સલાહ દેતા પહેલા પોતાની અંદર ડોક્યું કરીને જુઓ કે અમે શું કરી રહ્યા છીએ. મમતા દીદી, વી નીડ એક્શન, નોટ જસ્ટ વર્ડ. આ શબ્દો છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. મમતા બેનર્જી પાસે એક્શનની માંગ કરતા ભૂપેન્દ્રભાઈ દાહોદ કેસ બાબતે કોઈ રિએક્શન આપતા કેમ ભૂલી ગયા? મમતા બેનર્જીએ જે કર્યું એ, પણ તમે શું કર્યું દાહોદની દીકરી માટે? આ મામલે મૃદુ અને મક્કમ સરકારની ન તો મૃદુતા દેખાય, ન મક્કમતા. અને આ બધા વિવાદો વચ્ચે એક દેશવ્યાપી વિવાદ તો ઉભો જ છે, જે છે વક્ફ બિલ. અમદાવાદમાં ગઈકાલે વક્ફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં વિવાદ થયો હતો. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની ગુજરાતમાં મુલાકાત દરમિયાન બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો. ખેડાવાલાએ કહ્યું કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કયા મુજબનું જ છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે. તો કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. જેપીસી, ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો, રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ એવું જણાવ્યું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતા રાજ્ય સરકારના તમામ સૂચનો જેપીસી કમિટીને આપી દેવાયા છે. જેપીસીની વાતો બહાર ન થઈ શકે, પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. ત્યારે આ બેઠકમાં એઆઈએમઆઈએમ ના નેતા ઓવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે વિવાદ થઈ ગયો હતો. બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ જે બાબતે ઓવૈસી અને સંઘવી વચ્ચે આ શાબ્દિક પ્રહાર થયા, તેનું કારણ શું હતું? જે બિલ્ડિંગને લઈને કમિટીમાં વિવાદ થયો, તે બિલ્ડિંગના 72 વર્ષીય અબ્દુલ્લા નામના વ્યક્તિએ ગુજરાત બોર્ડને વક્ફ જાહેર કરવાની અરજી કરી હતી. સુરતમાં મુગલસરાય બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાની ઓફિસ આવેલી છે.
જેને વક્ફની મિલકત ગણી અરજી કરવામાં આવી હતી. વક્ફ બોર્ડે લગભગ 5 વર્ષ અરજદાર અને એસએમસી ની દલીલો સાંભળી અને પછી આ બિલ્ડિંગને વક્ફ જાહેર કરી દીધી. વક્ફ બોર્ડનો આ નિર્ણય આવતા જ એસએમસીએ તેને ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પણ પડકાર્યો હતો, જેને ટ્રિબ્યુનલે મંજૂર કર્યો હતો અને ત્યારબાદ ટ્રિબ્યુનલે એસએમસીના પક્ષમાં નિર્ણય આપતા વક્ફ બોર્ડના નિર્ણયને 3 એપ્રિલ 2024ના દિવસે રદબાતલ કરાયો હતો. આમ આ બિલ્ડિંગ એસએમસીના હકમાં આવી હતી. જોકે આ અંગે અરજદાર અબ્દુલ્લા જરુલ્લાનું માનવું છે કે જ્યાં એસએમસીની કચેરી આવેલી છે એ બિલ્ડિંગ શાહજહાંના પુત્રી જહાંઆરાની જ્યારે સુરત ખાતે જાગીર હતી ત્યારે તેમના વિશ્વાસુ ઇસાક બેગ આઝદી ઉર્ફે હકીકત ખાને વર્ષ 1644માં બનાવીને વક્ફ કરી હતી. આનું ક્ષેત્રફળ 5663 ચોરસ મીટર હતું, પરંતુ છેલ્લા 150 વર્ષથી અહીં મ્યુનિસિપાલિટીની કચેરી તરીકે આ બિલ્ડિંગ ઓળખાય છે. એટલે અરજદારની ગુજરાત વક્ફ બોર્ડની આ અરજીથી સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં 21 લોકસભાના છે અને 10 રાજ્યસભાના સાંસદો છે. જેપીસી દ્વારા શું નિર્ણય લેવામાં આવે એ હવે જોવું રહ્યું. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.